શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમ અહમ સચ મમ પ્રિયઃ તેઓમાં પણ સદા મારામાં સ્થિર થયેલો અનન્ય ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે જ્ઞાની મને અત્યંત પ્રિય છે. વરતંતુ નામે એક તપસ્વી ઋષિ હતા. ઘણા બ્રહ્મચારી તેમની પાસે અધ્યયન કરતા. એમાંનો કૌત્સ પણ ખરો. ગુરુ પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કરીને તે જ્ઞાની બન્યો. અભ્યાસ અવધિ પૂર્ણ થતાં ગુરુદક્ષિણાનો સમય આવ્યો. કૌત્સની ગુરુભક્તિથી ગુરુ પ્રસન્ન હતા. તેના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને પણ જાણતા હોવાથી ગુરુએ સ્નેહપૂર્વક કહ્યું, તારી અનન્ય ગુરુભક્તિ જ તારી ગુરુદક્ષિણા છે વત્સ. મને અન્ય કોઈ ગુરુદક્ષિણાની અપેક્ષા નથી. પણ કૌત્સે ગુરુદક્ષિણા માટે વારંવાર હઠ કરી. ત્યારે ગુસ્સે થયેલા ગુરુએ કહ્યું, મેં તને જે 14 વિદ્યા શીખવી છે તેના બદલે 14 કરોડ સુવર્ણ મુદ્રા લાવી આપ. કૌત્સ ગુરુદક્ષિણા માટેનું ધન લેવા અયોધ્યાના રાજા રઘુ પાસે પહોંચ્યો. ત્યારે તો રઘુ રાજાએ વિશ્વજિત યજ્ઞમાં નિયમ મુજબ પોતાની સમસ્ત સંપત્તિનું દાન કરી દીધું હતું. કૌત્સની આભાથી પ્રભાવિત થયેલા રાજાએ તેનું સ્વાગત કર્યું અને સભામાં આવકાર આપ્યો. જ્ઞાની શિષ્ય, વનથી આટલે દૂર અહીં આવવાનું શું પ્રયોજન છે? મહારાજ, હું આપની પાસે ગુરુદક્ષિણાની યાચના કરવા આવ્યો હતો, પરંતુ મને લાગે છે કે હું મોડો પડ્યો છું. તમારું કલ્યાણ થાઓ, હું જાઉં છું. આમ બોલીને કૌત્સ ઊભો થયો અને ત્યાંથી જવા લાગ્યો ત્યારે રઘુરાજાએ તેને પૂછ્યું, હે પંડિત કૌત્સ, આપ જણાવો તો ખરા કે ગુરુદક્ષિણામાં શું આપવા માંગો છો? 14 કરોડ સુવર્ણ મુદ્રા. પણ આ માટીના વાસણો જોઈને હવે સુવર્ણ મુદ્રા માટે મારો કોઈ આગ્રહ નથી. હે કુશાગ્ર બુદ્ધિમાન, તમે જ્ઞાનથી દેદીપ્યમાન છો. તમે મારા યજ્ઞમાં ચોથા અગ્નિ તરીકે સ્થાન શોભાવો. આપ અહીં યજ્ઞશાળામાં નિવાસ કરો એ સમયગાળામાં હું આપનો મનોરથ સિદ્ધ કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ. કૌત્સને આમ કહી રઘુરાજાએ 14 કરોડ સુવર્ણ મુદ્રા માટે ધનના દેવતા કુબેર પર આક્રમણ કરીને ધન પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો. સાંજના સમયે પોતાનો રથ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ કર્યો અને સવારે આક્રમણ કરવાના હેતુથી રાત નિવાસ રથમાં જ કર્યો. વહેલી સવારે કોષાગારના અધ્યક્ષ રાજા પાસે દોડતા આવ્યા. તેમણે આવીને જણાવ્યું કે નક્કી આ તો કુબેરનું જ કામ. મહારાજ, પરમ આશ્ચર્ય, રાત્રે રાજકોષમાં સુવર્ણ વર્ષા થઈ છે. જેટલા પણ ધનની વર્ષા થઈ છે તે સઘળું ધન કૌત્સને ગુરુદક્ષિણા માટે આપવામાં આવે. આ વિચારે તેમણે કુબેર પર આક્રમણ કરવાનું માંડી વાળ્યું. કૌત્સને આ વાતની જાણ થઈ. આ ધન તો ગુરુને આપવાની ગુરુદક્ષિણા કરતાં ઘણું વધારે હતું. પોતાના જ્ઞાનથી જીવનમાં વિવેક અને સમતા ભાવ જેમણે પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાની કૌત્સ રાજા પાસે પહોંચ્યા અને બોલ્યા, હે રાજન, આપની આ દાનવૃત્તિ આપના કુળને શોભાવે છે, પરંતુ ગુરુદક્ષિણા કરતાં એક પણ સુવર્ણ મુદ્રા મને ન ખપે. હે શ્રેષ્ઠ શિષ્ય, આ સુવર્ણ વર્ષા આપની ગુરુદક્ષિણા નિમિત્તે થઈ છે. તેના પર માત્ર આપનો જ અધિકાર છે. હું પણ એ નહીં સ્વીકારી શકું. આ દ્રશ્ય જોઈને અયોધ્યાવાસીઓ બંનેની પ્રશંસા કરવા લાગ્યા. નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં આવશ્યકતા કરતાં વધારે ધન ન જોઈએ એવો વિવેક જાળવનાર જ્ઞાની કૌત્સ અને કૌત્સની ગુરુદક્ષિણા નિમિત્તે સુવર્ણ વર્ષા થઈ હોવાથી તેના પર માત્ર કૌત્સનો જ અધિકાર છે તેવું માનનાર રાજા ધન્ય છે. છેવટે બાકીનું ધન પણ ગુરુ વતતંતુને જ અર્પણ કરવાના નિર્ણય સાથે કૌત્સ અને રઘુરાજા સંમત થયા. આ સુવર્ણ રાશિને આશ્રમે મોકલવામાં આવી. કૌત્સે રઘુરાજાને ઇષ્ટ આશીર્વાદ આપી વિદાય લીધી.